રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. હાલો જાવું છે સવારમાં વાડીએ અને કામ તો કંઈ છે નહીં. હવે ખેતી કામમાં કમ્પ્લીટ થઈ ગયું હોય. ખેતીમાં હવે ડાયરેક્ટ વાવણી કરવા જવાની છે. વરસાદ આવે થઈ તો જવું હોય ઘૂમરો મારવા ભેગું આપણે કુવાડો કોદારી કંઈક લેતા જાય. હેઠો હરજો એવું ચોખ્ખું કરજો એટલે ઘડીક બપોર સુધીનો ટાઈમે નીકળે, થોડું ઘણું કામે થાય અને પાછું બપોરે ખાવાનું ભાવે. હાલો અટાણે આવ્યો હું ધારીએ કામ. આમ બીજું કંઈ તો હે નહીં, પણ કુવાડો રોગો ભેરો લેતો આવ્યો. હેઠે હારીએ કોઈ આવું ઝેડું ઝાખરું હોય. આ હેઠે તો કંઈ ખાસ હે નહીં. આ હેઠે કંઈ હે નહીં. આપણે ઓલો હેઠો હે ને ઉગમણો હેઠો, એમાં હે ઝેડા ઝાખરા. એ કંઈક હેઠો ચોખ્ખો થાય, બાકી ઘૂમરો મરાઈ જાય વાડીએ એ બધું થાય. હવે બીજું કંઈ કામ છે નહીં વાડીમાં. ઘૂમરા જ દેવાના હે અને બેની વાટ જોવાની. હાલો ભાઈ વાડીએ ઘૂમરોય મરાઈ ગયો અને હેઠોય ચોખ્ખો થઈ ગયો. આ હેઠો વાથી લીધો હતો, એ ઓલા લીમડા દેખાય ત્યાંથી લીધો હતો. અહીં સુધી ચોખ્ખો થઈ ગયો. આ એક જ કરવાનો હતો. આટા ચોખ્ખા આમાં કંઈ હે નહીં કરવાના, નવા બદલા. આમાં બીજું ઝીણું ખડ હોય, બાકી કંઈ ઓલું આખડો કે લીમડો કે એ કંઈ હે નહીં. આમાં હતો કે જો વાહ વધારે તો વાહ વાગે ગોળીઓ તો આકડા હતા, બોયડી હતી. એ હેઠો આપણે ચોખ્ખો થઈ ગયો. હાલો અમારે છે ને ઊંધા નાસ્તાની તૈયારી હાલે છે અને હું હાંજના વ્યારાની તૈયારી કરું. હું બેન જો અહીં બધું મોરે છે ચણા ચોર બનાવવાનું. ચણા બાફી લીધા છે, ચણા ચાટ અને મારે બનાવી છે દાળ ઢોકળી. આજ સવારના ચીમાની કે દાળ ઢોકળી બનાવું હું તો અનકન કરતી હતી, પણ પછી મેં હાલો બનાવી દઉં. હવે 2-3 દિવસ છે ભાઈને એ હું દાળ બાફા નાખી દઉં ને પછી નાસ્તો બનાવી લઈને ભેંસ ધોઈ લીધી છે. ભેંસ જો ધોઈને દૂધ અહીં રાખી દીધું. ઠામણા ચડાવવાના છે અને કુકરમાં છે ને આજે ઉપરા ઉપર બધું વાનગી બને છે. બધું છે ને ઉપરા ઉપર આજે કુકરનું કામ 3 વાગ્યાનું ચાલુ છે. મોરથી માંડવી બાફી હતી, પછી ચણા બાફા અને હવે તુરદાળ બાફી. અને એ બધી વસ્તુ એવી હતી કે છે ને બાફા વગર કંઈ મેળે જ ના આવે. અને આમાં હું તો દેખાતી હું ના દેખાતી હું કામ જાણે લાઇટ નથી અને લાઇટ ચાલુ કરી હતી ફોનમાં. હાલો આપણે કુકરમાં તુરદાળ બાફવા નાખી દઈએ અસલ ધોઈ. હાલો આપણે હે ને કટિંગ બધું થઈ ગયું હે, મિક્સ કરવાનું હે. ભાઈને દાદા બે સમાજવાળી ગયા ને કામ હાલે ને તે જોવા, એટલે એના હાટું અલગ રાખી દીધું હે. અમારે આ બધેથી પ્રિય નાસ્તો આ છે. નકર અમુક એક જણો તો એમ કહેતો જ હોય કે આ નથી ભાવતું ને ઓલું નથી ભાવતું, ભાઈ કાં બેન અમે અહીંયા ગામમાં ભણતા ને ત્યાં નાસ્તામાં આવતો ચણા ચાટ, તે દીની બહુ ભાવે. તેદીની ભાવે ને. અને ઉમે હરખ જો તેલ નંબરે બધું કાચું ચણા તાકાતવાળા ગમે એટલે આ બધે ને હાલે. એક બાપુ ના હાલે જો કે ડુંગળી હોય ને એટલે ચણા તો હાલે ના હાલે. ચણા ના અને આજ સાંજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી, એટલે એની તૈયારી વચમાં થાય. દાળ ઢોકળી કિને ખાધી ને કમેન્ટમાં કહેજો. મેં તો બહુ ખાધી, મને તો બહુ ભાવે. નિહારે પાછી એ હે કે ખબર એમ કે નિહારે હે ને એવી જ બનાવી છે. નિહારે બનાવી તમારે નિહારે હું ખાવા ન થાય, મને ખબર કેવી બનાવો તમે. હાલો હવે હે ને મિક્સ થઈ ગયું ચટણી મીઠું જીમરી હવે ખાવાની. બાપુને ફોનમાં વાત આલે એટલે થઈ જાય પછી આપણે બાપુને સાહેબ દેસાઈ સાહેબ હે એવું લાગે છે વાત ઉપરથી કદાચ દેસાઈ સાહેબ હે એટલે જો કહીને વાત હાલે છે. હવે નાસ્તો એ લગભગ વાત કરતા કરી લે. પછી એ બી કામ કરતા હોય, કામ કરતા એ બધું બનાવી એટલે કામ કરતા વાત ચાલુ હોય. દાળ ઢોકળીની તૈયારી જોખો ચાલે છે. બેન ધાણા પાવડર ડંગે પછી આપણે દાળ આખી બફાઈ ગઈ અને આ દાળ છે ને જરા મિક્સરમાં નાખી દો. આને છે ને મિક્સરમાં જે નાખીને તો હાવ અસર રગડું થઈ જાય. પછી આમાં છે ને ટમેટા, આદુ, લસણ, મરચાં અને લીમડાનું પાન એ એટલે અમે છે ને કઢી પત્તા હોય ને લીમડાનું પાન પણ. અને આ લોટ દાળ ઢોકળી બનાવવા હાટું લોટ બાંધવો. આ ઘઉંનો લોટ
અને આ આપણે ચટણી ભરતી હતી આમાં હું હલવામાં જે વસ્તુ જોતી ના હોય ને આ મૂકી દઈ હતી આડી આપી ઓછી થાય અને લોટ બાંધી લઈ અને બધું ખાનું લઈ લેતા લોટમાં છે ને ધાણા જીરા પાવડર પછી હાજીરી કોરોલી આપી દીધું પછી ચટણી મીઠું હળદર માં તો કેરી રસ લાગે કેરી રસ લાગી ખોલીને દેખાડતા આ કેરી રસ આપણે આમાં જ રાખીને કેરી જાગી ખાય રોજ પાણી નાખ ભાઈ કેતો હતો કે આછું બાજુ બસ ને જેથી જાડી થાય તો હજી ઓલી અને હા અને હું આમાં પાછું બધું ભૂલી જાય વઘાણી પછી ગરમ મસાલો ગરમ મસાલો ગરમ હોય તઈ અડાઈ દીધી ગરમ એનું નામ કેવું ગરમ મસાલો સમજાય ને આપણે બધા એનું નામ જ ગરમ મસાલો છે જો એમાં લખેલું છે ગરમ મસાલો કઈ ગરમ મસાલો ગરમ ના હોય ખાધે ગરમ એ વાત સાચી અને આ હે તેલ હવે આપણે લોટ બાંધી લે એટલે પાણી ભરવા નાખી દીધું પાણી ભરવા જવું જોઈએ ભાઈ એક તેલની ચમચી નાખવાની હતી નાખી હતી નાખી દીધું આપણે કઈ કેવું ના પડે માન આપણે રોટલી લોટ બાંધી લીધો પછી લોટ બાંધી લીધો કોપી અને મૂકી દઈ પછી દાળ વઘારી લઈ પછી ડાંગરી છે ને નાસ્તો કરી દીધો હોય બરાબર ખાઈને જ્યારે કામ કાઢી દીધું હમણાં ભાઈ હે ને ત્યાં સુધી બનીએ ભાઈ નહીં હોય ને પછી કઈ નહીં બને સવારે બધી વસ્તુ હા એમ મારા ટિફિનમાં જોતો હોય બહુ બનાવ દે લઈ જવાનું મન જ ના હોય કોઈ દી આપણે દાળ વઘાર લઈને પછી ઢોકળી વણ્યું આમ તો જો કે આપણે તીખી રોટલી જેવું હોય ઈ પણ આંગળી વઘાર લઈ દાળ વઘાર લઈને એટલે હવે છે ને દાળ ચડે ને અમે ઉખાડો બેગ લઈ જઈએ ત્યારે આપણે રોટલી વણી લઈએ હવે છે ને આપણે રોટલી અસલ વણી લઈ ને આપણે કટિંગ કરી દઈએ
આ ઢોકળી આપણી બની ગઈ જો જાડીએ બહુ નહીં ઝીણીએ નહીં જો યાર હલો ત્યાં એક ઘાણો થઈ ગયો છે હજી એક બીજી રોટલી વણી અને 2 રોટલી બની જાય પછી આપણે એમાં નાખી દઈએ ભેગું ચડતું થાય એટલે મોડું થાય છે મારે વધારે ચડી જાય દાળ સાથે હાલો આપણે છે ને ઢોકળી હવે આમાં નાખી દઈએ એકદમ ઉફાણા લેવા માંડ્યું નામે ચડી જાય ને ત્યાં સુધી કોઈ રેવા દેવા ખાય ઢોકળી એટલે છોટ છોટી હાલો આપણે છે ને આ ઢોકળી નામે ચડી જાય દુકાનનું રોટલું જસર જાડું થઈ જાય ત્યાંથી ઢાંકી મૂકી અને આ એક રોટલી છે ને બાપુ માટે મૂકી બનાવી લે અને પછી રોટલો કરી લે એટલે 2 એટલે રસોઈ ખાઈને કમ્પ્લીટ ત્યાં આ ઢોકળી દાળ ઢોકળી ચડી જાય હાલો આપણે છે ને દાળ ઢોકળી તો બની ગઈ માં ભેગા રોટલા કરી માં કરે હે રોટલા માં તાપ નહીં થયો હોય નહીં માં તાપ નહીં થયો હોય ઠીક એમ આવી જોઈએ તો મને જતા આમાં ઓલો આવ્યું ને તે એમાં આછો આછો થઈ ગયો તો આનો ઓલો ના ધુવાડો આવે જરાક આછો આછો થઈ ગયો હા ફૂલ ગરમી થાય છે પંખો બંધ રાખો લે હમણાં જે દિન અહીંયા રોટલા ઘડ્યા નથી થી અહીંયા ટાઈમ થાય બહુ ગરમી થાય વધારે બાર જ વધારે ઓલે જુદે જ ખડવાનો હોય પવન ના હાલો જો હે ને વ્યારા કરી લીધા હે અને ઠામણા કરીને હવે કાયમ હલખોન જગ્યાએ બધા હોઈ ગયા હે એટલે હજી ફોનમાં જો હે ઘડીક વાર ટીવી જો હે હું ટીવી જોઉં બાકી બધા ફોનમાં જોતા હોય હું ઘડીક વાર ટીવી જોઉં અને આટલા દાળ ઢોકળી બનાવી હતી ફરમાઈશ જો કે મારી હતી મેં કીધું હતું કે દાળ ઢોકળી બનાવી પછી થોડા ભાઈ છે ત્યાં સુધી બનીએ પછી નહીં બને એટલે કાંઈ એમ થોડું થોડું કાંઈક ત્યાં બનાવી એટલે અમે ભાઈએ 4-5 દિવસ પછી ત્યાં વેકેશન ખુલી જાય બધાને જો કે ખુલી જાય 8 તારીખે ત્યાં હા એવું છે અને કાલ આપણે તારીખ 3 જુલાઈ તો કાલ આપણે છે ને પ્રિયલબેનનો બર્થડે છે તો બધા કહેતા હોય ને વિડીયોમાં આપણે કહીએ ને વાતુડી બેન એનો કાલ બર્થડે છે એટલે પ્રિયલબેનને બર્થડેની હાર્દિક શુભકામના હેપી બર્થડે આમ તો જો કે સ્ટેટસને રાખતા હોય એટલે એમાં એ કહેવાય જાય ને અમે કહી દઈએ એ વિડીયો જો એટલે ફૂલ હરખા હે એટલે પ્રિયલબેનને હેપી બર્થડે અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.